યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું બી મજામાં છું. અત્યારે સવારમાં પૂજા કરી લીધી છે અને ચા નાસ્તો તો નહોતો કરવાનો, તો ચા નાસ્તો નથી કર્યો. તો પૂજા કરીને વાગી ગયા છે 11. ક્યારની પૂજા થઈ ગઈ છે, કચરો બી ભરાઈ ગયો, થોડું ઘણું કામ ફિનિશ થઈ ગયું, થોડું ઘણું બાકી છે. તો આજે તો ઉપવાસ છે અને આજે મેં સાડી વેર કરી છે. તો ફૂલ લુક તમને હમણાં દેખાડીશ કે કેવી લાગે છું. તો હેતાંશી મમ્મી આજ કેવી લાગે છે? હેતાંશી બહુ ગમે. મીશુ જો કંકુને ચાંદલો હાથમાં આવી ગયો કેવું કરસ. એ ના ખવાય, ના ખવાય. તો ગાઈસ આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. શું કહીશ તું? ગુડ મોર્નિંગ વિશુ, ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. પપ્પા ક્યાં છે? હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ તો જબ્બર લાગે છે. જો હું તમને આજ તો જબરી લાગે, જો હું તમને આખો લુક બતાવું. હાય 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 હાય, કેવી લાગે આમ. હવે મારા વિડીયોમાં બોલાય એવું નહીં. હિરોઈન બોલો. આજ તો ભૂખ્યું રહેવાનું. અડધો કિલો લોહી ઉતરી જશે આજે એમને. પણ મેં અત્યારે કહી દીધું ને એટલે હવે ચડી જશે. વખાણ ના કરે એટલે લોહી વધી ના જાય એવું. લો શું કરશો? મારે કશું નહીં થયું. મેં જે કહેવું તે કહી દીધું બધું. ઓકે, વેરી ગુડ. આજે ખાઈ પીને જલસા કરશે. મારે તો ખાવાનું તો ખરું જ ન. તને ખબર હું ઉપવાસ નહીં રહેતો. આખા વર્ષમાં એક જ ઉપવાસ રહું. મારે હવે ચાલુ કરવાના છે ઉપવાસ. શરીર વધી ગયું. બાકી હું ઉપવાસ તો રહેતો જ નહીં. શું કરવાનું? તો કરવો જ તાર. કર. સો ગાઈસ, અત્યારે મેં સાડી ચેન્જ કરી લીધી છે કારણ કે મારે જવાનું હતું ક્યાં? શૂટિંગમાં. સોંગનું શૂટિંગ આવી ગયું. તે 2 જગ્યાએ જવાનું છે, તો ફટાફટ અહીંયા ફિનિશ કરીને પછી જવાની છું બીજે. તો ચલો લોકેશન તમને બતાવું કયું છે. લોકેશન છે રિંગ રોડ નજીક, કાનવી હોટલની બાજુમાં. તો ચલો હવે અંદર જઈએ. અહીંયા બહારનું લોકેશન તો મજા આવે એવું છે, જોરદાર. અને અંદર બી સારું એવું લોકેશન છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે લોકેશન પર પહોંચી ગયા છીએ અને આજના સોંગના જે સિંગર છે એ આવી ગયા છે, વિષ્ણુભાઈ ભરવાડ. એમનો મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે. કેમ છો ભાઈ? મજામાં? જય દ્વારકાધીશ. કેમેરામેન બી આવી ગયા છે. મજામાં ભાઈઓ? ગાઈસ, આજના સિંગર આવી ગયા છે હેતલબેન ભરવાડ. ફરી એકવાર એમની મુલાકાત લઈ લો. તમે બી લઈ લો. હાય, કેમ છો બેન? મજામાં? મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજા. તો રાજુભાઈ મજામાં? મજામાં. કેમ છો તમે? મજામાં? બસ એકદમ મજા.
બા મળીએ. જય માતાજી. રાજુભાઈ મળીએ. જય માતાજી. જય માતાજી ભાઈ. તો ફ્રેન્ડ્સ અત્યારે એક સોંગનું શૂટિંગમાંથી મેકઅપ પતાવીને આવી ગયા છે બીજી જગ્યાએ વિક્રમભાઈના સોંગમાં. ત્યાં બી શૂટિંગ કરવાનું છે અને ત્યાં બી અમારે મેકઅપ કરવાનો છે. તો આજના જે બીજા સોંગના સિંગર છે એ બી આવી ગયા છે. તો ચલો એમને પણ મલાવું. અને બીજા સોંગના સિંગર છે ગોપાલભાઈ ભરવાડ. તો ચલો એમને પણ મલાવીએ. કેમ છો ગોપાલભાઈ? મજામાં? જય દ્વારકાધીશ. હાવ ધવલભાઈ મોજે મોજ. કાલ તમે ફોન નહીં ઉપાડે હો. આ બધું યાદ રાખવામાં આવશે. હા, અમને તો જ્યાં જે મળે એ બધું ઉઠાઈ જ લેવાનું. કામ ધંધો જ અમારો એ. જ્યાં જે મળે ને લાવો જ લાવો બસ. આપણા વિશાલભાઈ જો એ હા એન્ટ્રી લઉં એન્ટ્રી. ચાલો જય માતાજી. ચાલો જય માતાજી. જય માતાજી. જય માતાજી. સો ફ્રેન્ડ્સ, આ સીન જે તમે જોઈ રહ્યા છો એ કોઈ બીજી જગ્યાનો નહીં પણ આપણા નરોડાનો જ છે. અને કાલે રાત્રે આગ લાગતા લગભગ 11 વાગે આગ લાગી છે. અને એવું જાણવા મળ્યું છે કે આગ ગેસની લાઈન ફાટવાથી આગ લાગી છે. તો ઘણું બધું નુકસાન થયું છે. થોડા ઘણા કદાચ માણસોને પણ નુકસાન પહોંચ્યું છે. હવે ઉલવાઈ ગયો. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 12:30 અને અમે આટો મારીને આવી ગયા છે ઘરે. અને આટો મારવા ગયા ત્યાં ખુશીબેનનો કોલ આવી ગયો તો કે અમારા ત્યાં આગ લાગી છે. તો આગ જોવા ગયા તો ભયંકર આગ લાગી હતી બરાબરની. બધા બૂમો બહુ પાડતા હતા, પબ્લિક બી બહુ હતી. તો તમે આગળ લોગમાં જોયું હશે કે કેવી આગ લાગી છે. ખતરનાક આગ લાગી હતી. તો ગાઈસ આજે તો બહુ બધો થાક લાગ્યો છે ખાધા પીધા વિના. અને હું ઘરે આવી અને મીશુ બી જાગે છે ને હેતાંશી બી જાગે છે. મીશુ હાય. એ મૂકી દે બીતા, એ ના લેવાય, મૂકી દો. ડાયો દીકો મૂકી દો. હા હાય કરી દો બધાને. ચાલો રાખ. અને હેતાંશી વેઇટ કરીને ઊભી રહી છે કે મમ્મી ક્યારે લોગ ફિનિશ કરે અને હું લાઇટ બંધ કરી દઉં. તો સો ગાઈસ અત્યારે બહુ બધો થાક લાગ્યો છે, સૂઈ જઈશું. તો આજનો લોગ હું કરીશ અહીંયા એન્ડ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ એક નવા લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ એન્ડ
જોરથી સરખું બોલ. Thank you watching video. તું શું બોલીશ? હર હર મહાદેવ કહી દો. હર હર મહાદેવ. તો જય ગોગા મહારાજ, મળીએ એક નવા લોક સાથે. ત્યાં સુધી તમે બધા સપોર્ટ કરતા રહેજો.